મારે મદદ નથી જોઈતી. ગ્રીસમાં કિલેન્થિસ નામનો એક છોકરો હતો. તે એથેન્સના પ્રખ્યાત તત્વજ્ઞાની ઝીનોની શાળામાં ભણતો હતો. કિલેન્થિસ ખૂબ ગરીબ હતો. એના શરીર પર પૂરતા કપડાં પણ નહોતા, પરંતુ નિશાળમાં જે ફી આપવી પડતી તે નિયમિત રૂપે આપતો. ભણવામાં તે એટલો બધો હોશિયાર હતો કે બીજા વિદ્યાર્થીને તેની ઈર્ષા કરતા હતા. કેટલાક લોકોને શંકા હતી કે કિલેન્થિસ નિયમિત ફી ભરે છે, તે પૈસા તે ક્યાંથી લાવે છે. કોઈકે કહ્યું તે ચોરીને લાવતો હશે, કારણ કે તેની પાસે તો ફાટેલા કપડાં સિવાય બીજું કશું જ નથી. તેમણે છેવટે તેને ચોર છે એવું કહીને પકડાવી દીધો. મામલો અદાલતમાં ગયો. કિલેન્થિસને નિર્ભયતાથી જજને કહ્યું, હું બિલકુલ નિર્દોષ છું. મારી પર ચોરીનો આરોપ મૂક્યો છે તે સાવ ખોટો છે. હું મારા 2 સાક્ષીઓને રજૂ કરવા ઈચ્છું છું. સાક્ષીઓને બોલાવવામાં આવ્યા. પહેલો સાક્ષી એક માળી હતો. તેણે કહ્યું, આ છોકરો રોજ મારા બગીચામાં આવીને કૂવામાંથી પાણી કાઢીને છોડને સિંચે છે અને એના બદલામાં હું એને મજૂરીના થોડા પૈસા આપું છું. બીજા સાક્ષી રૂપે એક ડોસો આવ્યો. તેણે કહ્યું, મારા ઘરમાં અનાજ દળનારું કોઈ નથી. આ છોકરો રોજ મારા ઘેર આવીને અનાજ દળી જાય છે અને એના બદલામાં હું રોજ એને થોડા પૈસા આપું છું. આ રીતે રોજ પરિશ્રમ કરીને કિલેન્થિસ થોડુંક કમાઈ લેતો હતો. એમાંથી તે પોતાનો નિર્વાહ કરતો હતો અને શાળાની ફી પણ ભરતો હતો. કિલેન્થિસની આ ઈમાનદારીની કમાણીની વાત સાંભળીને જજ ખૂબ ખુશ થયા. તેમણે એને મજૂરી ના કરવી પડે એટલી મદદ કરવાનું કહ્યું, પરંતુ કિલેન્થિસે ના પાડી દીધી અને કહ્યું, હું પરિશ્રમ કરીને જ ભણવા ઈચ્છું છું. કોઈની પાસેથી દાન લેવાને બદલે સ્વાવલંબી બનીને આગળ વધવાનું મારા માતા પિતાએ મને શીખડાવ્યું છે. બચપણમાં આપવામાં આવેલા સંસ્કાર ભવિષ્યમાં દ્રઢ થાય છે અને તે એને